એક તો ગરમી, અને એમાં પણ આટલી બધી ગરમી અને એમાં પણ ફંગલ ઇન્ફેક્શન. યસ, જેમ ડોક્ટર સ્મિતાએ કીધું કે જાતે ડોક્ટર બનવા કરતા અને લાઈક મેં કીધું શોપ્સમાંથી પ્રોડક્ટ્સ લેવા કરતા ઘરગથ્થુ કરવું હોય તો નીમનું પાણી છે, અમુક વસ્તુઓ છે, ઇટ ઇઝ ઓકે, એ યુઝ કરે, પણ પ્રોપર ટ્રીટમેન્ટ પ્રોપર ટાઈમિંગ માટે એ ના કરે તો પછી શું થાય, એમાં રેઝિસ્ટન્ટ ફંગસ થાય. રેઝિસ્ટન્ટ ફંગસ એટલે કે જે ટ્રીટમેન્ટ 3 મહિનામાં પતતું હોય એમાં તમારે 4 to 6 months થાય અને નંબર ઓફ મેડિસિન્સ વધી જાય, એટલે પેશન્ટ જ હેરાન થાય. તો એના કરતા ડિરેક્ટલી ડોક્ટરને કન્સલ્ટ કરીને લે તો એને જ બેનિફિટ થાય. અમે એમ નથી કહેતા કે આયુર્વેદિક કે કઈ બરાબર નથી, બટ દે હેવ ટુ બેલેન્સ એવરીથિંગ. એટલે હા, એટલે પણ પોતે પોતાના ડોક્ટર ન બનવું જોઈએ. ખાસ કરીને ડોક્ટર સ્મિતા જ્યારે ઘરની બહાર નીકળતા હોય, કારણ કે વર્કિંગ વુમન પણ હોય છે, સ્કૂલ કોલેજમાં જતા હોય છે, જ્યારે સ્ટુડન્ટ્સ અથવા કોઈ કામે બહાર નીકળતા હોય છે, 4-5 કલાકનો ટાઈમ તેમણે બહાર સ્પેન્ડ કરવાનો હોય છે, તો આવા સમયે કઈ કઈ ચીજ વસ્તુઓ તેમના પોકેટ અથવા તેમની બેગમાં હોવી જોઈએ? I think एक good